આજે 7મી ઓક્ટોબર વિશ્વ કપાસ દિવસ છે ત્યારે ભારત દેશ કપાસ ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે। દેશ વિશ્વનો કુલ કપાસ ઉત્પાદનનો 25% હિસ્સો ધરાવે છે। ભારતમાં ગુજરાત સૌથી વધુ ઉત્પાદન કરે છે। ગુજરાતમાં 26.83 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવે છે। રાજ્યના કુલ ખેતી વાવેતર વિસ્તાર પૈકી 22% વિસ્તારમાં કપાસનું વાવેતર કરવામાં આવે છે। તેમજ કપાસની ખેતીથી 55,000 કરોડ રૂપિયાની આવક થાય છે। જયેશ પટેલ, ખેડૂત આગેવાન। આજે સમગ્ર વિશ્વ કપાસ દિવસ તરીકે ઉજવી રહ્યું છે। 7મી ઓક્ટોબર એટલે કપાસ દિવસ ઉજવાય છે। કપાસના પાકનું ખૂબ જ મહત્વ ગુજરાતના ખેડૂતો માટે છે। ભારત દેશની વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં ભારત દેશ કપાસના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે અને એમાં પણ ગુજરાત પ્રથમ ક્રમે છે। સ્વાભાવિક છે કે ગયા વર્ષે લગભગ 92 લાખ જેટલી ઘાસનો પાકનો અંદાજ થયો હતો અને લગભગ ખેડૂતો જે રીતે તમે જોવો તો લગભગ 26 લાખ અને 80,000 હેક્ટરમાં આ વર્ષે કપાસનો પાકનું વાવેતર છે। એટલે ગુજરાતમાં લગભગ ગુજરાતના ખેડૂતો 55,000 કરોડ રૂપિયાની આમદની આ કપાસના પાકથી મેળવે છે। ગુજરાતમાં જે ખેતીનો પાક થાય છે એનો 22% હિસ્સો આ કપાસની ખેતીનો છે। કપાસ એ મુખ્ય પાક છે ગુજરાતના ખેડૂતો માટે, જીવાદોરી છે। આજના 7મી ઓક્ટોબરે ખાસ કરીને ખેડૂત તરીકે ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ અને ખાસ કરીને 80 લાખથી પણ વધારે જ્યારે ખેડૂતો અને એની સાથે જોડાયેલા કર્મયોગી કામદારો, જેની ફેક્ટરી સાથે જોડાયેલા કામદારો, 80 લાખ જેટલા કામદારો આ કપાસનાથી રોજગારી મેળવે છે। જ્યારે આજે 7મી ઓક્ટોબરે કપાસ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું।